ખાસ કરીને ગામડામાં તમે કોઈને ત્યાં જાઓ, તમને કોઈની કઈ જરૂર પડે, કોઈની તમે મદદ માગો, આપણો એક વાટકી વ્યવહાર કહેવાય આને, કે ભાઈ થોડીક છાશ જોઈએ છે, છાશ આપશો? તો કહે હા લઈ જાઓ, કઈ વાંધો નહીં. પણ એ છાશ લેવાવાળાની પણ ખાનદાની છે અને દેવાવાળાની પણ ખાનદાની છે. દેવાવાળો એમ કહે છે કે છાશ લઈ જાઓ, વાંધો નહીં. લેવાવાળો કહે કે હું લઈ જાઉં પણ હું એમને એમ ન લઉં, શું લઉં, આનું શું આપું તમને? વળતર તો મારે કંઈક આપવું જ પડે. દેવાવાળા કહે અરે આ છાશ છે અમારે કાંઈ કામની નહીં, અમે આ જો જેટલી ખવાશે એટલી ખાશું, બીજું અમે આ ભેંસને પાઈ દેશું, અમારે આની કાંઈ જરૂર નથી, અને ભેંસ નહીં પીવે તો અમે ઢોળી નાખશું, તમે લઈ જાઓ, એનું વળતર ન હોય. આ દેવાવાળાની ખાનદાની છે. પણ સામે લેવાવાળાની ખાનદાની એવી છે કે ના, મારે એમને એમ નથી લેવી, એક કામ કરો, તમે મને છાશ આપો, એના બદલામાં હું આ તમારું ફળિયું વાળી નાખું. આવી ખાનદાની, આવી ગામડામાં પ્રથા આજ પણ છે.